ફેમિલી, ગુડ મોર્નિંગ. જય ગોગા મહારાજ. કેમ છો તમે બધા? મજામાં? આઈ હોપ તમે બધા મજામાં હશો. હું બી મજામાં છું. અને અત્યારે વાગી ગયા છે 9:45. ચા નાસ્તો થઈ ગયો છે, નાવા ધોવાનું પતી ગયું છે. અને મિશિતા અહીંયા બહાર રમી રહી છે. હાય મિશો, હાય. અને આ જટાવ્યું જો. ગુડ મોર્નિંગ. જય ગોગા. મમ્મી જય ગોગા, જય ગુરુ મહારાજ. જય ગોગા, જય ગુરુ મહારાજ. સૌને અમારા ખૂબ ખૂબ જય શ્રી કૃષ્ણ. તો ચલો આજનો દિવસ આપણે બધા સાથે મળીને એન્જોય કરીએ. અને આ ગોટો જો હવારમાં નીચે રમવા આવી ગઈ છે એના ભાઈબંધ જોડે. હાય ગટલી, ગુડ મોર્નિંગ. હાય મિતુ ડોન, શું કરસ? મામાને ઘેર બહુ ફરી આવ્યો નહીં? મજા આવી ગઈ મામાને ઘેર? હાવ રાજ. મીશુ નહીં ધોઈને હવે કપડાં પહેરશે ફટાફટ. મીશુ ગુડ મોર્નિંગ. બાર છે મીશુ. મીશુ હાય બચ્ચા પાર્ટી. મીશુ હાય. મીશુ એ મીશુ. મીશુ હાય. મીશુ તો શી ખબર શું મગજમાં ભોમાં. સો ગાઈસ અત્યારે વાગી ગયા છે 6:30 અને હું કેટલા બધા કપડાં ઇસ્ત્રીના લઈને બેસી ગઈ છું. બહુ બધા કપડાં હતા, અડધા થઈ ગયા અને અડધા બાકી છે. તિજોરી સાફ કરી દીધી છે અને કપડાં તો જુઓ સચિનના કેટલા બધા છે. તો ફટાફટ ઇસ્ત્રી કરી લઈએ પછી મળીએ. સો ફ્રેન્ડ્સ, અત્યારે જમી કરીને થઈ ગયા છીએ ફ્રી અને હવે જઈશું ક્યાં જવાનું મારવા. આજે હેતાંશીને મૂડ નથી, તબિયત થોડી ઠીક નથી લાગતી, થોડી વીક છે. તો હવે બહાર આટો મરાઈ આવીએ, માઇન્ડ ફ્રેશ થઈ જાય એનું. ક્યાં જવું છે? ચકેડી મારવા, હેતાંશીની ચકેડી. ગરમી તો ખરેખર બહુ ગજબ પડી રહી છે, રહેવાતું નથી. તમારે ત્યાં કેવી પડે? વધારે પડે ઓછી? કોમેન્ટ કરજો બધા. અહીંયા તો બહુ વધારે પડતી જ છે, એમાં સાંજ પડે ને એટલે બહુ લાગે છે. હવે આપણે મીશુને ગોતીશું. મીશુ ક્યાં ગઈ છે? તો મીશુને પિકઅપ કરીશું, પછી જઈશું હેતાંશીની ચકેડી મારવા. જો અત્યારે તો મેદાનમાં બૈરા હો. સો ગાઈસ, મીશુ આવી ગઈ છે. તો મીશુ અને હેતાંશી કેવા બેઠા છે જો. મીશુ આમ ને હેતાંશી આમ. સો ગાઈસ, અત્યારે વાગી ગયા છે 11:15 અને આજે બહુ બધો થાક લાગી ગયો છે, પણ તો બી તમારા માટે કોમેન્ટ રીડ કરવા હું બેસી ગઈ છું. તો ફાઇનલી ફર્સ્ટ કોમેન્ટ હું રીડ કરીશ જયદીપભાઈની કે કોમેન્ટ તો વાંચો હવે. તો ફાઇનલી તમારા બધાના કોમેન્ટ જોઈને જ ઈચ્છા થઈ ગઈ આ તો ગમે તે થાય કોમેન્ટ તો વાંચવી જ છે. તો જયદીપભાઈ થેન્ક યુ. દેવાંશીની કોમેન્ટ છે અસમ વિલોગ, થેન્ક યુ સો મચ. વિશ્વા પટેલની કોમેન્ટ છે નાઇસ વિલોગ, જય ગોગા મહારાજ, થેન્ક યુ સો મચ, જય ગોગા મહારાજ. પ્રાચી ગોસ્વામીની કોમેન્ટ છે અમેઝિંગ વિલોગ, થેન્ક યુ સો મચ. વાઘેલા ધર્મિષ્ઠાની કોમેન્ટ છે વન્ડરફુલ વિલોગ, થેન્ક યુ સો મચ.
પછી પૂર્વાની કોમેન્ટ છે, જય ગોગા મહારાજ, વન્ડરફુલ વ્લોગ, અમેઝિંગ, થેન્ક યુ સો મચ. જયદીપની કોમેન્ટ છે વન્ડરફુલ વ્લોગ, થેન્ક યુ સો મચ. સાક્ષી પંડ્યાની કોમેન્ટ છે વન્ડરફુલ વ્લોગ હેતુદી, થેન્ક યુ સો મચ. ઠક્કર નિધિની કોમેન્ટ છે ઓસમ વ્લોગ દી, થેન્ક યુ સો મચ. ઠક્કર હેલીની કોમેન્ટ છે અમેઝિંગ વ્લોગ, થેન્ક યુ સો મચ. ઉમંગ ઠાકોરની કોમેન્ટ છે બહુ મજા આવી ગઈ દી વ્લોગમાં. આઈ એમ નીલમની કોમેન્ટ છે બહુ મજા આવી ગઈ વ્લોગમાં, થેન્ક યુ સો મચ. ક્યુન ઓફ પ્રજાપતિ, ભૂમિ પ્રજાપતિની કોમેન્ટ છે નાઇસ વ્લોગ, જય ગોગા મહારાજ, થેન્ક યુ, જય ગોગા મહારાજ. રીતુ સોનારાની કોમેન્ટ છે બહુ મસ્ત વ્લોગ છે, થેન્ક યુ સો મચ. મિત્તલ બારિયાની કોમેન્ટ છે ફર્સ્ટ વ્યૂઝ એન્ડ ફર્સ્ટ કોમેન્ટ, થેન્ક યુ સો મચ. વિશ્વા પટેલની કોમેન્ટ છે ફાઇનલી વ્લોગ આવી ગયો. તમારા માટે ટ્રાય તો કરું છું, ગમે તે થાય, નાનો તો નાનો, મોટો તો મોટો, જે બી આવે શેર કરવા માટે હું ટ્રાય કરું જ છું. ટાઈમ મળતો નથી, પણ ટાઈમ સેટ કરીને તમારા માટે નાનું તો નાનું જે આવે હું તમારી સાથે શેર કરું છું. યુઝર કોક છે એની કોમેન્ટ છે નાઇસ વ્લોગ હેતુદી, થેન્ક યુ સો મચ. બીજું એક યુઝર કંઈક છે એની કોમેન્ટ છે નાઇસ વ્લોગ હેતુદી, થેન્ક યુ સો મચ. વિશ્વા પટેલની ફરી એક કોમેન્ટ છે ખુશીદી અને હેતુદી બંને જોડે જોઈને બહુ મજા આવે, ઓલવેઝ માય બંને ફેવરેટ છો, થેન્ક યુ સો મચ. અમે બે જોડે જોઈએ છીએ. યુઝર યોર સ્માઇલ ઇઝ રિયલી ક્યુટ, થેન્ક યુ સો મચ. મિત્તલ બારિયાની કોમેન્ટ છે નાઇસ વ્લોગ, થેન્ક યુ. જ્યોતિ પરમારની કોમેન્ટ છે નાઇસ વ્લોગ દી, થેન્ક યુ સો મચ. જયુ વ્લોગની કોમેન્ટ છે નાઇસ વ્લોગ હેતુદી, સચિનભાઈને શું થયું છે, કેમ વ્લોગમાં દેખાતા નહોતા, અમારાથી રીસાઈ ગયા છે કે શું? દી વ્લોગ લોંગ ના બને તો કોમેન્ટ રીડ કરતા હોય તો સારું ચાલે. ફાઇનલી કોમેન્ટ કરવાનો મને ટાઈમ મળતો નથી. જો આજે તમારા માટે કોમેન્ટ રીડ કરો છો, અને સચિનનો એવું નથી કે સચિન બહાર હતા, અત્યારે બી જો બહાર જ છે, હજુ ઘરે આવ્યા નથી, એટલે એ બી એમના કામમાં બિઝી હોય, હું બી કામમાં બિઝી હોય, એટલે કોમેન્ટ બી રીડ નહીં થતી અને તમને જોવા બી ઓછા મળે છે. ફરી એક જયદીપભાઈની કોમેન્ટ છે મસ્ત વ્લોગ, થેન્ક યુ સો મચ. નાઇસ વ્લોગ, થેન્ક યુ સો મચ. ગ્રીષ્મા વંચાલની કોમેન્ટ છે સુપર વ્લોગ દી, તમને ફૂલ સપોર્ટ છે, તમે બહુ જ આગળ વધો એવી અમારી ઈચ્છા છે, પ્લીઝ તમે પ્રેન્ક વિડીયો બનાવો. પ્રેન્ક વિડીયો બનાવવાની ઈચ્છા તો થાય છે, પણ પ્રોબ્લેમ શું થાય છે, શૂટિંગ કરનારો કોઈ હોતું નહીં. કોઈક શૂટ કરનારું હોય ને તો થોડી મજા આવે. તો એ તમારા માટે ટ્રાય કરીશ, બની જાય તો. સચિનની બર્થડે આવે છે ને તો કદાચ કંઈક સેટ થાય તો પ્રેન્ક વિડીયો બનાવું છું, ટ્રાય કરીશ. બને એવું ફાઇનલ નથી કહેતી, પણ ટ્રાય કરીશ. પછી હિરલ ફેમિલી કોમેડી શોર્ટ્સ વિડીયોની કોમેન્ટ છે વન્ડરફુલ વ્લોગ દી હેતુદી, કોમેન્ટ વાંચો ત્યારે મારી કોમેન્ટ રીડ કરજો, હું તમને ફૂલ સપોર્ટ કરું છું. તો સો ક્યુટ હેતુદી, થેન્ક યુ સો મચ. તમારી કોમેન્ટ રીડ થઈ ગઈ છે, તમે કાલે ખુશ થઈ જશો. જયદીપભાઈની તમને હું ક્યારે મળીશ, એકવાર તો ના મળ્યો શક્યો દી, હવે તો હું ક્યારે મળીશું જલ્દી. આપણે જ્યારે બી નસીબમાં જે લખ્યું હોય ને ત્યારે જ એ વસ્તુ થાય. તમે ગમે તેમાં તો કંઈ હાલવાનું નથી, તમારા નસીબમાં જ્યારે લખીશ ને ત્યારે જ તમને મળીશ. કૃષ્ણા વ્લોગની કોમેન્ટ છે ગુડ મોર્નિંગ હેતુદી, જય રણછોડ હેતુદી, મસ્ત વ્લોગ છે, ખુશીદી મળી તો મસ્ત વ્લોગ, મજા આવી વ્લોગમાં હેતુદી. હવે તમે ફ્રી થયા હશો તો હવે રોજ તમે પાછું કોમેન્ટ રીડ કરવાનું ચાલુ કરી દો, એટલે વ્લોગ મોટો થઈ જાય, થોડો જોવાની મોજ પડી જાય. એને હેતુદી નંબર આપજો, તમને હું આવવાની છું અમદાવાદ, એટલે મળીશ. ઓકે, મેં નંબર સેન્ડ કરી દીધો છે. અને કોમેન્ટ રીડ કરવાનો જો અત્યારે 11:15 વાગી ગયા છે તો બી થાકી ગઈ છું, તો બી તમારા માટે કોમેન્ટ રીડ કરો છો. તો મને ટાઈમ મળશે ને તો તમારા મને કહેવું બી નહીં કરે ને હું કોમેન્ટ રીડ કરી દઈશ. અને શોર્ટ વ્લોગ માટે સોરી બધાને, ટાઈમ નથી મળતો એટલે શોર્ટ આવે છે વ્લોગ, લાંબો બનાવવાનો
ટ્રાય કરીશ તમારા માટે. બિકોઝ કેવું થાય કે હવે ઘરનું ને ઘરનું રેગ્યુલર શું લો, કંઈક નવું હોય તો લેવાની બી મજા આવે. ઘરે શું લો, ખાધું પીધું આમ તેમ, એટલે ઓછી મજા આવે. પણ તમારા માટે ટ્રાય કરીશ કે હવે લાંબો લઈ શકું. તો ફાઇનલી કોમેન્ટમાં બધાની રીડ કરી દીધી છે. તો આજનો વ્લોગ તમને કેવો લાગ્યો છે લાઈક કરજો, કોમેન્ટ કરજો, શેર કરજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. તો મળીએ એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી જય ગોગા મહારાજ. જો અત્યારે હેતાંશી બી સૂઈ ગઈ છે અને મીશુ બી સૂઈ ગઈ છે. તો જય ગોગા મહારાજ, મળીએ.